सुभद्रमोहन कल्याणम आरोग्यम धनम पदा शत्रुभूति विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो में हरतु पापम दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते सूक्ष्मपतरवीतो शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदापुरतारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामयम्। શ્રી શેંગાણી હંસરાજ દાદા આરજણ બાપા પરિવાર દરસડીના ત્રિદિવસીય આ ઉત્સવમાં હંસરાજ દાદા ભવનનું નૂતન ભવનનું ઉદ્ઘાટન નિમિત્તે 3 દિવસનો પ્રોગ્રામ રાખેલ, તેમાં આજે 21 તારીખથી એની શુભ શરૂઆત કરવામાં આવેલ અને શુભ શરૂઆત આ સાર્વજનિક બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવેલ, જેમાં સર્વે પરિવારના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને ગામવાસીઓનો પણ બહોળો સંખ્યામાં આપણે સાથ સહકાર મળેલ છે અને ડૉક્ટર અને ડૉક્ટરની ટીમ એમનો પણ સાથ સહકાર મળેલ છે. તો આ શુભ શરૂઆત સાર્વજનિક હેતુથી આપણે દાદાના નૂતન ભવનની શરૂઆત કરી છે. એનામાં સાથ સહકાર આપવા બદલ સર્વે ભાઈ બહેનોનો દાદા પરિવાર વતીથી આભાર. બ્લડ ડોનેશનના પ્રથમ દાતા અમારા આયોજન સમિતિના પ્રમુખ એવા ગોપાલભાઈ રાજા શેંગાણી એમને પોતાનું બ્લડ આપીને શરૂઆત કરેલ હતી. તો ગોપાલભાઈ, તમને આ બ્લડ ડોનેશન બાબતમાં કેવું ફીલ થાય છે? બહુ ફીલ થાય છે. આ સારા માટે કામમાં આપણે કામ આવી બધા માટે, એના માટે મને બહુ આનંદ થયો અને આપણા પરિવારે બધા સહયોગ આપ્યો એના બદલ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા પરિવાર ટોટલી બધા આવ્યા છે બ્લડ ડોનેશન કરવામાં અને આ સાર્વજનિકમાં વપરાય એના માટે બહુ સારું આયોજન કર્યું છે આપણા પરિવાર તરફથી. બોલો હંસરાજ દાદાની જય. એવા હા, એમને પણ બ્લડ ડોનેશન બ્લડ આપવા માટેનો ઉત્સાહ પ્રથમ બતાવેલ છે. નારી શક્તિ માટે જાગૃતિનો વિષય છે, તો દરેક નારી શક્તિ આનું અનુકરણ કરીને વધુ લાભ લે. આ અમારા પરિવારના સદસ્ય મુકેશભાઈ નથુરામ શેંગાણી પોતાની 18 વર્ષની ઉંમરથી સતત બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેતા રહ્યા છે અને બ્લડ ડોનેટ કરતા રહ્યા છે અને લગભગ હું ન ભૂલતો ત્યાં તો લગભગ 100મી વખત દઈ ચૂક્યા છે સેન્ચુરી. અને આ 100 પ્લસનું આ અત્યારે બ્લડ આપી રહ્યા છે. તો એક પરિવાર માટે ગૌરવની વાત છે અને હંમેશા બ્લડ દેવા માટે તત્પર જ હોય છે. એક ફોન કરો એટલે તૈયાર. આગળના પિક્ચરમાં જે મેં મુકેશભાઈ નથુરામ શેંગાણીનો ઉલ્લેખ કર્યો, એમના પુત્ર અને એમના પુત્રવધુ એટલે સહપરિવાર અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવે છે. એટલે ગૌરવની વાત છે અમારા પરિવાર માટે અને સતત આવા જ કાર્યક્રમોમાં ભગવાન એને શક્તિ આપે અને ઉમદા કાર્યો કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
પુત્રો છે, તો સ્મિત, રોહન અને નૈતિક, અને આ સ્મિતભાઈના મિસિસ હિરલબેન, આ બધાએ બ્લડ ડોનેશન કરીને ઉત્સાહમાં ભાગ લીધો છે. તે બદલ એમનો પણ પરિવાર તરફથી ધન્યવાદ.